જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું સંપૂર્ણ સિલેબસ આધારિત મોડેલ પેપર જોવાના છીએ. એના પહેલાં મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સંગ્રહ, જેની અંદર 2500+ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે. ઓકે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, જીકે, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ, આવા તમામ વિષયો આપણા પાર્ટ બીના તમામ વિષયોના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે. અને આમાંથી આપણું 14 જૂનનું પેપર મિત્રો પૂછાવાનું છે. બરોબર છે. તો આ જો પ્રશ્નપત્રોની PDF તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને 63 5 20 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, આટલા અવશ્ય પરીક્ષા પહેલાં ગોખી નાખજો, જોઈ લેજો. બરોબર. ચાલો મિત્રો, અને ડેમો કોપી જોઈએ તો પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. તો રાહ જોયા વગર આમાંથી જ આપણી 14 જૂનની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાશે. બરોબર. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પાર્ટ બીનું આપણે સંપૂર્ણ મોડેલ પેપર જોવાના છીએ. તો નીચેના 81મા નંબરનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા નથી? તો આપ સૌ જાણીએ છીએ જવાબ આવશે આની અંદર નીતિ આયોગ. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો સ્વાભાવિક વસ્તુ છે, ભારતમાં જે આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે એમાં 3 રંગ હોય. 3 રંગ છે તો 3 રંગ 33% હોય. ઓકે, 33%, એટલે કે ત્રીજો ભાગ થાય. દરેક ગમે તે પૂછે ત્રીજો ભાગ જ જવાબ આવે, ગમે તે રંગ પૂછે. ત્યારબાદ છે કે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહેવાય? એને કહેવાય પ્રજાસત્તાક રાષ્ટ્ર. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? રાષ્ટ્રપતિ. મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે? રાષ્ટ્રપ્રમુખ પર, એટલે કે રાષ્ટ્રપતિ પર. જાહેર હિતની અરજી બાબતે કઈ બાબત ખોટી છે? તો કે કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકતી નથી. આ ખોટું છે. જાહેર હિતની અરજી ગમે તે વ્યક્તિ કરી શકે છે. બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? 21 વર્ષ નક્કી કરવામાં આવી હતી. અને પછી જે છે 18 વર્ષ કરી નાખવામાં આવી. ઓકે. ત્યારબાદ એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે? તો કે ભાઈ ભારતની પ્રદેશની તમામ અદાલતોમાં. જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ નિભાવે? નાયબ અધ્યક્ષ. ચાલો, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો ખાલી જગ્યા ફરજો છે તો એ છે નાગરિકો પર ફરજિયાત છે. બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈ પણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલો છે? તો એ છે ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ. ભારતના બંધારણના આમુખમાં ન્યાય શબ્દનો ઉલ્લેખ શું વ્યક્ત કરે છે? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. ત્યારબાદ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે નીચેનામાંથી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે? તો કે આમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પ્રચાર માટે કર ચૂકવવા માટે દબાણ ન કરી શકાય. ઓપ્શન બી યોગ્ય જવાબ રહેશે. બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? તો એ છે 5મી અનુસૂચિ છે. નીચેનામાંથી કયું જિલ્લા કલેક્ટરનું કાર્ય નથી? તો કે નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા. ત્યારબાદ છે બંધારણ સભામાં ખાલી જગ્યાના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું અને ઘડવામાં આવ્યું. તો એ હતી 26 નવેમ્બર 1949. નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે, એમાંથી કઈ ખોટી છે? તો જુઓ આની અંદર 14માં કાયદા સમક્ષ સમાનતા છે, આ તો સાચું છે. 19મી કલમમાં વાણી સ્વાતંત્ર્યતા, આ પણ સાચું છે. 21માં જીવન જીવવાનો અધિકાર, આ પણ સાચું છે. અને 25માં જુઓ તમે, કારખાના વગેરેમાં બાળકોને નોકરી રાખવા ઉપર પ્રતિબંધ, આ તો કલમ 24 આવે, 25 ના આવે, એટલે કે આ ખોટું થઈ ગયું. નીચે આપેલ વિષયવસ્તુ અને કલમોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરેલ ઉલ્લેખના આધારે ચકાસો. કલમ 39 છે એની અંદર રાજ્યોને અનુસરવાની નીતિના અમુક સિદ્ધાંતો આપેલા છે, સાચું છે. અને 44માં નાગરિકો માટે સમાન દીવાની કાયદો, ઓકે, યુનિફોર્મ સિવિલ કોડ, તો આ પણ સાચું આવશે. તો એમાં 1 અને 2 બંને સાચા રહેશે. સંઘની સંસદ શેની બનેલી છે?
શેની બનેલી હોય? રાષ્ટ્રપતિ છે, લોકસભા છે, રાજ્યોની પરિષદ, તમામ આવશે. ત્યારબાદ છે કે ભાઈ જો સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા કઈ કલમ અંતર્ગત આપવામાં આવી છે? તો એ છે કલમ 123. ખાલી જગ્યાના રોજ કેબિનેટે ઠરાવ પસાર કરીને આયોજન પંચના સ્થાને નીતિ આયોગની સ્થાપના કરી. તો એ હતી 1 જાન્યુઆરી 2015. 1 જાન્યુઆરી 2015. ઓકે, નીતિ આયોગનું પૂરું નામ, નીતિનું પૂરું નામ શું છે એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ફોર ઇન્ડિયા. ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબતનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ કલમમાં છે? ઓકે, આ પણ ખૂબ અગત્યની કલમ છે મિત્રો, એ છે 50. વારંવાર પૂછાતો હોય છે આ પ્રશ્ન. ચાલો, ચૂંટણીઓના દેખરેખ, માર્ગદર્શન અને નિયંત્રણ ચૂંટણી પંચમાં નિહિત કરવા બાબતનો ઉલ્લેખ ભારતની બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે? એ છે 324 કલમ. કેન્દ્રીય માહિતી આયોગની રચના ક્યારે કરવામાં આવી? તો કોઈ 12/10/2005 રોજ. ભારતીય બંધારણની નીચેના પૈકી કઈ લાક્ષણિકતા છે? તો વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ આપણા ભારત દેશનું છે, સાચું છે. સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ, સાચું છે. મૂળભૂત અધિકારો, ત્રિસ્તરીય સરકાર, ઓકે, બધું સાચું છે. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. નીચેના વિધાનો ચકાસીએ આપણે. તો કે ભાઈ મૂળભૂત હકોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ભાગ 3માં છે. બિલકુલ સાચું છે. ભારતના બંધારણના આર્ટિકલ 24માં કાયદા સમક્ષ સમાનતા 24 ના આવે, 14 આવે, એટલે કે આ ખોટું થઈ ગયું. અને આગળ પણ આવ્યું, આ 23 ના આવે, બાળકોને કારખાનામાં રાખવા ઉપર પ્રતિબંધ 24 આવે, એટલે માત્ર એક સાચું છે. ચાલો, ત્યારબાદ 2 વિધાનો આપેલા છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓ ન્યાયાલયથી અમલ કરાવી શકાય છે. ના ભાઈ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી લે છે, અદાલતોનો સહાયો ન લઈ શકાય, એટલે કે પેલું તો ખોટું થઈ ગયું. અને બીજું છે કે ભાઈ ભારતના સંવિધાનના અમુકમાં જે 44મું કલમ છે એમાં નાગરિકો માટે એક સરખા દીવાની કાયદાની જોગવાઈ છે. આ સાચું છે, બરોબર, એટલે માત્ર બીજું સાચું છે. ભારતના બંધારણમાં 86મો સુધારો કઈ બાબત સાથે સંબંધિત હતો? તો એ તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત. ત્યારબાદ સંઘ માટે એક સંસદ રહેશે, તેમાં કોનો સમાવેશ થાય? તો રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા, તમામ આવશે. તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આયુષ સેવાઓ પ્રદાન કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે મિત્રો, એ છે મધ્યપ્રદેશ, MP. ચાલો, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કયા દેશે તેઓને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું આયોજન કરેલું છે? તો એ છે ઓસ્ટ્રેલિયા. હાલમાં સૈન્યમાં AIના જવાબદાર ઉપયોગ માટે બ્લુપ્રિન્ટ બનાવવા માટે કયા દેશે આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન કરેલ છે? તો એ છે સાઉથ કોરિયા. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 101મો સભ્ય દેશ કોણ છે? નેપાળ. રોના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પરાગ જૈનની. ભારતીય કોસ્ટગાર્ડ માટે લોન્ચ કરેલ ઓફશોર પેટ્રોલ વેસલ શિપને શું નામ અપાયું છે? સાર્થક. પેરિસ ખાતેના પેરા ઓલિમ્પિક રમતોમાં પ્રવીણ કુમાર કઈ રમતમાં સુવર્ણચંદ્રક વિજેતા થયા હતા? હાઈ જમ્પમાં. તાજેતરમાં કયા રાજ્યનું મુખ્ય મથક ભારતનું સૌ પ્રથમ ઇકો ફ્રેન્ડલી મુખ્ય મથક બન્યું છે? તો એ છે દિબ્રુગઢ, અસમ. નીચેનામાંથી કોને 2024માં છેલ્લે મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે કર્પૂરી ઠાકુર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એનાયત કરેલ ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ શું છે? તો એ છે ઓર્ડર ઓફ ધ નાઇલ. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? શૂન્યાવકાશમાં. આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય? એને કોર્નિયા કહેવાય. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? પ્રજીવથી થાય. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે? એ છે બ્યુટ્યુમિન. હવામાં કયા વાયુની હાજરીને લીધે હવામાં પિત્તળ રંગહીન થઈ જાય છે? તો એ છે હાઇડ્રોજન સલ્ફાઇડ. નીચેના પૈકી કોનું સામાન્ય નામ વોશિંગ સોડા છે? તો એ છે સોડિયમ કાર્બોનેટ. ધ્વનિના કંપ વિસ્તારને માપવાનો એકમ કયો છે? તો એ છે ડેસિબલ. ત્યારબાદ યુરેનિયમનો કયો સમસ્થાનિક શૃંખલા પ્રક્રિયાને ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે? તો એ છે U-235. ચા અથવા કોફીના છોડ સાથે કયો કેફી પદાર્થ સંકળાયેલો છે? કેફીન. ડાંગના દીદી તરીકે પૂર્ણિમાબેન પકવાસા ઓળખાય છે. જોડકા જોડવાના છે. રાજા રામમોહન રાય આવશે સંવાદ કૌમુદી.
દયાનંદ સરસ્વતીમાં આવશે એંગ્લો વૈદિક કોલેજ, ગાંધીજીમાં આપ સૌ જાણીએ છીએ ગુજરાત વિદ્યાપીઠ આવે, રવિન્દ્રનાથ ટાગોરમાં શાંતિ નિકેતન. સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યો હોય તેવા ભારતીય કોણ હતા નીચેનામાંથી? તો એ હતા મિત્રો રવિન્દ્રનાથ ટાગોર. નીચેનામાંથી કોનો જન્મ ગુજરાતમાં ન થયો હતો? તો વીર સાવરકરનો જન્મ. ઓકે. સરદાર સરોવરનો જન્મ લીમડીમાં થયો હતો. દયાનંદ સરસ્વતીનો મોરબીના ટંકારામાં. સરદાર પટેલનો જન્મ પણ આપણા જે છે નડિયાદમાં. નીચેનામાંથી કયા સ્વાતંત્ર્ય સેનાનીએ ઇંગ્લેન્ડમાં યોજાયેલ 3 ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? તો એ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? સાક્ષી મલિક. સમાજ સુધારક શ્રી અને તેઓએ શરૂ કરેલી સંસ્થાની જોડીઓ પૈકી કઈ ખોટી જોડ છે? તો દયાનંદ સરસ્વતી ભારત સમાજ. આ મિત્રો ખોટું છે. ભારતના અગ્રણી વૈજ્ઞાનિકો અને તેઓના કાર્યક્ષેત્ર વિશેની કઈ જોડ યોગ્ય નથી? તો જોઈએ આમાં તો જે શ્રી રાજ રેડ્ડી કેસ્કોગ્રાફ તો જગદીશચંદ્ર બોઝ આવશે ને, તો આ ખોટું છે. પોતાના સંદેશનો પ્રચાર પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિ માર્ગી સંત કોણ હતા? તો એ હતા રામાનંદ. ગાંધીજી માટે ગુજરાતનો તપસ્વી કાવ્ય કયા કવિએ લખ્યું હતું? નાનાલાલે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. નીચેના પૈકી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી? તો જવાબ આવે ઉઘાડી બારી. મુનશી પ્રેમચંદના ઉપનામથી ગબન અને ગોદાન લખનાર પ્રખ્યાત લેખકનું સાચું નામ શું છે? તો એ છે ધનપતરાય શ્રીવાસ્તવ. આરબ દેશની પ્રથમ પરમાણુ સુવિધા બરાકાહ ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ ક્યાં આવેલ છે? અબુધાબીમાં. લિબેરો કઈ રમત સાથે સંબંધિત છે? વોલીબોલ. મેક્સેસ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા ઇલાબેન ભટ્ટ, સેવા સંસ્થાના સ્થાપક. NIDMનું ફૂલ ફોર્મ શું છે? તો આનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ચાલો, ભારતમાં વપરાતા તમામ વાહનોને ઉત્સર્જન તપાસ પ્રમાણપત્ર મેળવવાની જરૂર છે તે કયા નામે ઓળખાય છે? નિયંત્રણ હેઠળ પ્રદૂષણ. વાતાવરણનું નીચેના પૈકી કયું સ્તર ઓઝોનનું સ્તર ધરાવે છે કે જે પારજાંબળી પ્રકાશનું શોષણ કરવા માટે જવાબદાર છે? સમતાપ મંડળ. સંસ્કૃતમાં રઘુવંશ મહાકાવ્ય કોણે લખ્યું? કાલિદાસે. ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ હતી, 10 ઓક્ટોબર 1920. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા સુચેતા કૃપલાણી. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણાંત ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવ્યા? તો 1918માં અમદાવાદ ખાતે. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર તો એ છે વડનગર. 1964માં સૌ પ્રથમવાર સુરકોટડા ખાતે ઉત્ખનન કોણે કર્યું હતું? ઓકે, જીજેપી જોશીએ કર્યું હતું સુરકોટડા, જ્યાંથી ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા છે. કચ્છના રાપર તાલુકામાં આવેલું છે. જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કેટલા દેશી રજવાડા હતા? તો કે 366 જેટલા હતા. નીચેના વિધાનો ચકાસવાના છે અને સાચા વિધાનો જોઈએ આપણે. ચાવડા વંશના રાજ્ય સમયે ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો હતો. ના, આ બિલકુલ ખોટું છે. જે છે સિદ્ધરાજ જયસિંહ સોલંકીના સમયમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. આ સાચું છે. સોલંકી સત્તા નબળી પડતા વાઘેલા વંશ શાસકો ગુજરાતમાં સત્તા સંભાળી. આ પણ સાચું છે. 2 અને 3 સાચા. મીઠાનો અન્યાય કાયદો દાંડી યાત્રાના ફળ સ્વરૂપે ક્યારે તોડવામાં આવ્યો? 6 એપ્રિલ 1930. કાઠિયાવાડ નામનું મૂળ શું છે? કાઠી લોકોનો સમુદાય. કયા નગરનું નામ પહેલા સ્તંભ તીર્થ હતું? ખંભાતનું. કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા? તો એ હતું પ્લાસીનું યુદ્ધ. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? યુસનની. દેવાસનો પાડો ખાલી જગ્યા છે, તો આ એક જૈન હસ્તપ્રત છે. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ. સાહિત્ય અને કલાના મહાન આશ્રયદાતા રાજા ભોજ નીચેના પૈકી કયા રાજવંશના હતા? પરમાર. સમ્રાટ અશોક સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે તેઓ મનુષ્ય હત્યા પર પ્રતિબંધ લગાવવાની વિરુદ્ધમાં હતા. એ ખોટું રહેશે. બ્રિટિશ સામ્રાજ્યવાદ દરમિયાન ભારતના આર્થિક ધોવાણનો સિદ્ધાંત ખાલી જગ્યા દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો હતો. તો એ હતા દાદાભાઈ નવરોજી. પ્લાસીનું યુદ્ધ 1757માં થયું હતું. મુલકી સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિનો સૈદ્ધાંતિક સ્વીકાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 1853માં. વિજયનગરના શાસક કૃષ્ણદેવ રાયની કૃતિ આમુક્ત માલયદા કઈ ભાષામાં હતી? તેલુગુમાં હતી. ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? તો એ છે તાપી. ચાલો, નીચેના પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની જોડ યોગ્ય નથી. તો જામનગર દિયોદર આ ખોટું છે. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તો એ છે તાપી. નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર, તો કે અમદાવાદ. 2011ની વસ્તી ગણતરી અનુસાર આપણે વાત કરીએ તો ગુજરાતમાં વસ્તી ગીચતા 308 પ્રતિ ચોરસ કિલોમીટર હતી. આ સાચું છે. લિંગ પ્રમાણ 918 અથવા તો 919 હતું. આ સાચું છે. ગુજરાતમાં સાક્ષરતા દર 87.3% જેટલો. આ ખોટું છે. બરોબર, તો માત્ર 1 અને 2 સાચા છે. ચાલો, અભયારણ્ય અને તેના જિલ્લાની જોડીઓ જોડી લઈએ. ખીજડીયા અભયારણ્ય જામનગરમાં આવેલું છે. હિંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટ આવશે. રતનમહાલ દાહોદમાં જ આવે. મિતિયાલા અમરેલીમાં જ આવે. સાચા જવાબ સામે આપી દીધા છે. ઓજત, કરનાલ, ઉતાવળી, ફોફર, મોજ, મુનસર આ નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે? ભાદરની. ચાલો, વિધાનો ચકાસી લઈએ આપણે. તો કે ભાઈ ગુજરાત રાજ્યનો વિસ્તાર 1.96 લાખ ચોરસ કિમી છે. સાચું છે. ગુજરાતની જનસંખ્યા જે વાત કરી તો 603 લાખ છે, એટલે કે લગભગ 6 કરોડ 3 લાખ. સાચું છે. ગુજરાતનો સાક્ષરતા દર 78%ની આજુબાજુ છે, એટલે કે 79.31% જેટલો. ત્યારબાદ શિખર આપેલા છે, એનું ક્ષેત્ર કયા જિલ્લામાં આવેલા છે અને કઈ ટેકરી સાથે સંલગ્ન છે. તો તારંગા જે છે મિત્રો સાબરકાંઠા અને અરવલ્લી. તો આ મિત્રો ખોટું છે, કારણ કે તારંગા એ તો મહેસાણામાં આવે ને, સાબરકાંઠામાં ના આવે, એટલે આ ખોટું થઈ ગયું. વિલ્સન વલસાડ સહ્યાદ્રી પર્વતમાળા સાચું છે. ધીણોધર કચ્છ મધ્યધારમાં આ પણ સાચું છે. 2 અને 3 સાચા છે. લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઠંડુ રણ. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે, તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? દાલ સરોવર. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે? આમાંથી વાત કરીએ ઓડિશા. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? ઊંટની ખિસકોલી. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે? રેતાળ. યારલુંગ જેનગબો નદી ભારતમાં ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? બ્રહ્મપુત્ર. સલાલ યોજના ખાલી જગ્યા નદી ઉપર છે? ચિનાબ નદી ઉપર. ભારત પૃથ્વીની સપાટીનો ખાલી જગ્યા પ્રતિશત આવરી લે છે? 2.4%. નીચેના પૈકી કયા હવાઈ મથકને જગતગુરુ સંત તુકારામ મહારાજ હવાઈ મથક તરીકે નામ બદલવા માટે આયોજન કરેલ છે? પુણે હવાઈ મથક. ભારત પાસે આદર્શ રીતે જંગલની જમીનની અંદાજિત ટકાવારી કેટલી હોવી જોઈએ? 33%. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર. ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે? તો ચાંપાનેર, રાણકી વાવ, ધોળાવીરા તમામ આવશે. 3 પ્રવેશ દ્વારી વાવને જયા કહેવાય? નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદા એટલે 1 પ્રવેશ દ્વારી વાવ, ભદ્રા એટલે 2, જયા એટલે 3 અને વિજયા એટલે 4 પ્રવેશ દ્વાર. વિશ્વધા જૂનાગઢ શહેરમાં જે છે વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે, તો તે નીચેના પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? અડીકણીની વાવ જૂનાગઢમાં આવેલી છે. ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? તો કે કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે. આ એની વિશેષતા નથી. ચાલો, ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છના ભચાઉ તાલુકામાં. ત્યારબાદ કથકલી નૃત્ય, તો કે ભાઈ કેરળ આવે. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે જોડકા જોડીએ આપણે, તો કે પાટણ ક્યાં આવે? તો કે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. સિદ્ધપુરની વાત કરીએ તો રુદ્રમહાલ એ સિદ્ધપુરમાં આવે. વડનગરમાં કીર્તિ તોરણ આવે અને કુંભારી અંબાજી પંચતીરાસર આવે. ચાંગપા જાતિ માટે નીચેનામાં કયું વિધાન બેસતું નથી? તો કે ભાઈ તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે. આ ખોટું રહેશે. કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય? જંગલ. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસી સમૂહ રહેતો હતો? તો એ તો મિત્રો સંથાલ. તો મિત્રો આ તો પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ બીનું સંપૂર્ણ 120 માર્ક્સનું મોડેલ પેપર. આપણે પીડીએફમાં આવા અગત્યના મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે. તો પીડીએફ અંગેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે. અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો. 1 વખત 99 રૂપિયાનું મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો. પરીક્ષામાં જો તમને આમાંથી 2-5 માર્ક્સનો પણ ફાયદો થાય તો મેરિટમાં તમે ક્યાંથી ક્યાંય પહોંચી જશો અને હજારો વિદ્યાર્થીઓ કરતાં આગળ નીકળી જશો. તો પરચેસ કરી લેજો. ફરીથી મળીએ આપણે પોલીસ કોન્સ્ટેબલના આવા જ સરસ મજાના મોડેલ પેપર સાથે, ઉપયોગી વિડીયો સાથે. ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. પોલીસ કોન્સ્ટેબલ માટે હવે આપણા ધુરંધર મોડેલ પેપરો આવતા જ રહેશે. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.